ભાઈ વાહ, શ્રાવણ મહિનામાં બધા મેસેજ બહુ સારા મોકલે. જય ભોળાનાથ. વાહ ભાઈ વાહ. હા અહીંથી હું લીધું? મેં કાઈ નથી લીધું. તો એ શ્રાવણ મહિનો હાલે ને અને એમાં આજે પાછો શ્રાવણીયો સોમવાર છે. હે હા તો હું મંદિરે જાઉં છું શંકર ભગવાનના દર્શન કરવા. તો મને એમ થયું લાઈને તમને પગે લાગતી જાવ. એટલે હું તમને પગે લાગી અને મેં તમારા આશીર્વાદ લીધા. આશીર્વાદ લઈ લીધા મારા? હા લે બોલ. મને ખબર નથી મારા આશીર્વાદ લઈ લીધા. એમાં શું થયું? હામી ભાઈ બસ. આ તમે શું કર્યું? મેં મારા આશીર્વાદ પાછા લીધા. એવું ન આવે. એવું આવે જ ને. મને ખબર નહોતી બોલો ત્યાં તો મારા આશીર્વાદ હાલવા વાત મંડી. એમ નહીં. આદમી બૈરાને પગે લાગે ને તો આ બૈરાને પાપ લાગે અને બૈરા આદમીને પગે લાગે ને તો બૈરાને પુણ્ય મળે. એ તમે મને પાપ લગાડશો પાપ. હા તો તમે અમારી પાસે થોડુંક પુણ્ય હોય એ બધું લઈ લઈને આશીર્વાદમાં લઈ લઈને હાલવા માંડો તો પછી અમારે શું કરવું? અમારું આખું વરસ હેરાન ન થઈ મેં. જોયું તમે કેવા માણસ છે બોલો. હું આમને પગે લાગી અને મેં ખાલી આશીર્વાદ લીધા ને તોય આ માણાને એમ થાય છે કે મેં આમનું કાક લૂંટી લીધું લૂંટી. હે શંકર ભગવાન બુદ્ધિ દેજો આમને થોડીક. જાઓ પગે લાગવા. હા ભગવાનને પગે લાગ. એની પાસે બહુ ઝાઝા આશીર્વાદ હોય એટલે એ આપશે આશીર્વાદ. હો અમારી પાસે માપે હોય. મારા આશીર્વાદમાં તમારી આટલું બુદ્ધિ જોતી હે. હા લાગે ભાઈ. અલા હું બહુ બુદ્ધિશાળી છું. હું એમ કોઈને આશીર્વાદ ન લેવા દઉં. તરત મેં મારા આશીર્વાદ પાછા લઈ લીધા. એમ નહીં માઇન્ડ આપણી પાસે થોડાક આશીર્વાદ હોય એ આવા પગે લાગીને લઈ જાય તો પછી આપણે આખું વરસ હેરાન ન થવી તો મેં પાછા લઈ લીધા. કેમ પણ તેથી ઓલો ધાધર વાળો બનીને મેં તમને કહો ભૂરા ભાઈના બાબુ દાદાના બેને સાંભળે ઉખડી નાખ્યા. તલેલા નાખતા છે સાર બે જણા બિચારા. ઢીંગો મારો બેટો સટકી ગયો નકર ઢીંગાને રાત્રિ રેણ જે ખોખરી નાખવાનો હતો. મગજ જ મારો મનસુખ તોલાનો એટલો બધો બગડી ગયો હે ને. દાજે કેટલી બધી આખા ગામ ઉપર મને ભરાઈ ગયેલી છે ને. કારે ઝપટે સડે ને કારે હું દાસ કાઢી નાખું. વાલમભાઈ ને ભૂરી બે જણા હજી ગાય નથી સડ્યા એ સટકી ગયા. કાંઈ વાંધો નહીં. વાલમભાઈનો ને ભૂરીનો આજ વારો પાડવાનો છે. પણ હું તમને કહેશ નહીં આજ એની અરે હું વારો પાડવાનો છું. બાકી તમને એમ થાય કે ના એની કરતા તો બાબુ દાદા ને ભૂરાભાઈની બેની હાલત બહુ સારી છે. એવું વાલમભાઈને લઈને અરે હું આજ કરવાનો છું. જો તમે મૂકું નહીં આજ કોઈને. મજા તો એકલી સાંભળા ઉખડે ને. ઢીંગો નહીં પેલા હું જાઉં છું વાલમભાઈ ઘેરે. વાહેનો આવતા હું પેલા દાસ કાઢી આવું પાસે. વાલમભાઈ હાલો દે બુરાભાઈ હાલો દે. મજા આવી મધુમે તમે આપજો. એ હા તું તારે તને કાંઈ વાંધો આવવા દઉં તો મને કહેજે. ઓ કાઈ વાંધો નહીં હાલો દે. જાય છે હા જાઓ દે. અહીંયા ઓય બાપા પકડી રાખજે. આ મધુમે તમે હા ઢીંગા હા આ ઢાળમાં તને હેઠો ઉતાર્યો ત્યાં મજા આવી ને? હા મજા આવી મસ્ત છે ને મજા આવી. હજી તો ઠેઠ મંદિર સુધીમાં ઘણી બધી મજા કરાવીશ. આ જાઓ દે જાય છે મહાદેવના મંદિરે. અહીંયા ઉભા રહ્યો. શું થયું? લહરાઈ ગયું. હરખો પકડીને બેસ નહીં. હાલો દે હવે. અહીંયા હા મજા આવી ઓય રેલ ગાડી આલે માલે છે ઓય મજા આવી. એ પૂરા ભાઈ ઉભા રહ્યો. ઓ ઢોળાઈ ગયો ઉભા રહ્યો. હે ઢોળાઈ ગયો તો પકડીને બે તો એમ હાલ બે જા. આ ફેર પકડીને બેસજે. હા ઢીંગા હવે મંદિર આઘું નથી. અમાય પકડીને બેસજે. જાવા દે. આ એમ જાય છે જાવા દે. અહીંયા શું છે? કેમ તમે આને ઢહડો છો? એટલે ઈ સાવણીઓ હોમ માર્યો. એટલે હોમ માર્યો હતી હું એને ઢહડવાનો? એટલે ઢહડતો નથી. એને હું લઈ જાઉં છું ભોળાનાથના મંદિરે દર્શન કરાવવા. એટલે ભોળાનાથના મંદિરે તમે દર્શન કરાવવા લઈ જાવ છો તો એને ભગવાને મસ્ત હાથને પગ આપેલા છે. હાલીને જવા દેવાય ને? હાલીને ઉપર એટલે એ હાલીને દર્શન કરવા નથી જાતો. હે હાલીને નથી જાતો?
હા તો કાંઈ વાંધો નહીં, રિક્ષા છે, સાયકલ છે, ગાડી છે, ગમે એમાં બેહારીને લઈ જાવ એટલે ભાઈ. એટલે એ હાલીને દર્શન કરવા નથી જાતો અને વાહનમાં દર્શન કરવા નથી જાતો. આ એવો કઈક હોમ મારે ને તે દર હોમ મારે આવી રીતે ભોળાનાથના દર્શન કરવા જાય. જોઈજો, અને હાલીને ન કહેવાય અને વાહનમાં ન કહેવાય. એલા પણ તો તમે હું લેવા વળ ખાવ છો એમ? આ તો બાબુ દાદાનો માણસ છે, તો તમે શેની સેવા કરો છો લેવા દેવા વગરની? એ તોલા હું સેવા નથી કરતો. આ મને દાડી આપે. હે દાડી ને તો આ તમને દાડી આપે? 500 રૂપિયા. એ 500 રૂપિયા આપે તો હેલા? હા એ મને 300 રૂપિયા આપજે, હું તને કાયમ દર્શન કરવા લઈ જઈશ. કેટલા? 300 રૂપિયા તું મને આપજે. 300 રૂપિયા? હા એ મને લઈ જશે કાયમ? કાયમ હું તને લઈ જાય આખો શ્રાવણ મહિનો બસ. શ્રાવણ મહિનો? હા. એ બુરાભાઈ હું તમે દોડો મેકી દો. અરે ના રે ના, તે મને 500 રૂપિયા વધારેલા છે. તમે બહુ મોંઘા કહેવાય. તમે 500 માં કહો છો? આ તો ખાલી મને 300 રૂપિયા કરશે મનસો. એ દોડો આપી દો, તમે મેકી દો. હાલે આબા મૂકજો. હાલો કહી દઈશ. ઓય બાપા. સોરી 300 રૂપિયા. હા આપણ તને. હા હું તમને દર્શન કરાવીશ, તમે તાર રાખો શ્રાવણ મહિનો. હવે સામે ને હા બેસા. તારા ફોન વાળો બોલાવીશ હો. હા હા. હાલ જાવ દે ગાડી. ક્યાં હોય ગયો ભૂરો ભાઈ? ક્યાં હોય ગયો? ઈ પણ ભાગી ગયા. ભાગી તું જાવ દે. તારી પણ એ આટલો બધો વજન? મજા આવી મજા આવી. 300 માં પૈતું ખાલે. જાવ દે મને જાવ દે. હવે શાંતિથી બે ને ભાઈ તું. આ તારા 300 રૂપિયા મને માથે પડે છે. જાવ દે મને મજા આવે છે. જાવ દે. ગામના પાદર છે ભોળાનાથનું મંદિર છે, ત્યાં જવાનું છે ભાઈ. તો આ ભોળાનાથની નાની ડેરી છે, ત્યાં નહીં હાલે? નાનો હાલે. મેં તો પૂરા પેલા 500 કીધા મેં. કેતો ત્યાં આટલું બધું પબ્લિક આવે તારું દાદુ? એ બોલે મન તો. ઉઠવાય જો. ધોળાઈ જવાનું ક્યાં કરે? ઠામકો ઝટકો લાગે તું મારા ટાટિયા ભાઈ નથી. ઓ બાપા. પકડીને આ બેસ. 300 તો મોંઘા પડશે મને ત્યાં. હરખો બેજા. આમ ફરીને બેજા. વર્ષો વળી ગયો. જાવ દે. જાવ. ભરાય પણ એલા. ઉભો તારે. બાપા ઓય બાપા. મારી ગંદી ભરાઈ ગઈ ઉપર. ઓય મારે. કોથળા હલવાડે. એ હરખો પકડીને બે ભાઈ, ઝટકો ન લાગવો તો. મને જાવ દે. મજા આવે. ક્યાંક થોડા મોડા પાજો પાછો. જાવ દે મજા આવી. જાવ દે. આવાય વાહ મજા આવી. જાવ દે તોલા. હા મજા આયા. કેવી ગાડી હાલે? ઓય બાપા. હું તને તારું નો કહું છું, સોડા પા સોડા પા. સોડા લે જા મારા આટલું સોડા લે. એ હું કા છોડાયો ન જાવ? મેં તો 300 રૂપિયા દેવાના છે મારે. પાણી પી લે. તો ન રહ્યો. ભૂખની 12,000 લાગે. તારે મોટા મંદિરે જવું જરૂરી છે? હા એ નાની ડેરીએ લઈ જાવ તને કઈ વાંધો? નાઈ. જાવ દે ગાડી હાલ. તું છે ને ભાઈ ભૂરા ભાઈ ને કઈ બોલાવી લેજે. તું ખાવાનું ઓછું રાખ ને થોડુંક. મજા આવે. એ જોન જોન જોન. મજા આવી મજા આવી. એ આવે પર. મજા આવી. એ આમાં પવિત્ર જા આમાં આમ ગડી લે. જાવ દે ગાડી. મજા આવે. હાય હાય. હા આઈ. મહાદેવના મંદિરે જવાનું છે. એ તું એક કામ કર, તું મને 150 રૂપિયા ઉપાડ દે, હું નાસ્તો કરી આવું દુકાન જઈને. પેલા મને મંદિરે પગાર, પછી તને ઉપાડ મળે. અને ઉપાડ ન મળે. ભૂખ લાગી તારી દાદી? તારામાં વજન તો છો, તું સો હાવ જીણું તું બાંઠ્યો, પણ વજન તારો દાદા ભગરી ભેંસ એટલો છે તારામાં. ઢાઢા તો ના મારતી કો છો. ભૂરાભાઈ બોલાય માર ના ઢાઢો. ભૂરાભાઈ તો ભાગી ગયા. થોડાક આવે ઈ કાય હવે. તારે પેલા કહેવાય ને
તને 300 રૂપિયા દેવાના છે મને મંદિરે પગાર હાલ. માથે પડ્યો હો ભાઈ, તારું કામ મને માથે પડ્યું. હવે હલવાનો તારો હું આ મફત આવે 300 રૂપિયા. થોડોક ઓય બાપા. આછે ખીર થોડોક ધક્કો તો રાય. આમાં કાંઈ નથી, વ્હીલ ગોઠવેલા તારા. મજા આવી મજા આવી મજા આવી. ઓય ઓય મજા આવી. આ હું એ ભૂરી, ક્યાં બટુક ભોજન ક્યાં છે? હવે તો હું બટુક ભોજનમાં નહોતી ગઈ. હા. એ હું શંકર ભગવાનના મંદિરે ગઈ હતી દર્શન કરવા. મને એમ કે તું કાંઈક જમવાનું લઈને જતી હશો. વાટકા ને બાટકા છે એટલે કહું. હું કે જમવાનું નથી. તમે બે ક્યાં જાવ આવી રીતના? આટલા મોટા થઈ ગયા 35-40 વર્ષનો થયો તો જે આવી રમતું જ રમો હો બે. રમતું નથી રમતા. આને હું લઈ જાઉં છું શંકર ભગવાનના મંદિરે, ઓલા ગામના પાદરની બહાર નથી મંદિર મોટું હા ન્યા. એમ નહીં. હા. મેં આને કોઈ દી મંદિરે જતા નથી જોયો. અને મારા મંદિરે જાતાય હોય તો આવી રીતના થોડા જાય. ઈ હોમમાં રહેલો છે કે નહીં, એટલે મારે એને એમ લઈ જવો પડે. હોમવાર રહ્યો હોય તો આવા હોમવાર થોડા હોય. એ બુરે તારું કામ કર ને જા. એ બધું લબડો ન કર જા. એમ નહીં. મનસુખ તું હોમવાર નથી રહેતો? એટલે મને આ હોમમાં રહેવાનું, મારા ભાગમાં આવવા નથી દેતા. હોમમાં રહેવાનું. તું હોમવાર રહીશ ને તો શંકર ભગવાન પ્રસન્ન થાય ને તારી ઉપર. એ તો લગન થઈ જાહે તારા. હે હા હાથી કાંઈ વાંધો નહીં. આપણે 300 રૂપિયા આવે ને હા? એટલે હું નવા કપડાં લઈશ, પછી મસ્તનો ફરાળી સેવડો ને એવું બધું ઘરે લાવીને મૂકી દઈશ, અને પછી મસ્તનો એક નાન ધોઈને સવારમાં કમ્પ્લીટ થઈને હોમમાં રહેશું. અને તું હોમવાર હે ની આટું રે. મારી મરજી. તારે મને પૂછ નહીં કરવાનો. ઓ કેમ રહ્યો હું છે તું તારું કામ કર જા. હા હવે હું કઈ પૂછપૂછ નથી કરતી. એ પણ હોમવાર રહ્યા હોય ને તો કોઈ કોથળા ઉપર બેહીને કઈ હોમવાર ભરવા ન જાય. અને ઈ કોકના હાહે એ આપણી રીતના જવાનું હોય. એ તો પ્રસન્ન થાય શંકર ભગવાન. એ બુરે બોલ બબડો કરતી હો. તું એ કઈ ભક્તાની નથી. હું ભગત જ છું. હું એટલે જાઉં છું મહાદેવના મંદિરે. તારું કામ કર જા. હવે બહુ આગું નથી, થોડુંક આગું છે. અને મારા હાથમાંથી 300 રૂપિયા વયા જાય, ઈ મને બિલકુલ નહીં ગમે. એટલે ભૂરી હવે એક કામ કરતું એને કાંઈ ન કહેતી. ભાઈ જા. હું જાઉં છું પણ તું હોમવાર રહેજો. હા હું હોમર રહીશ. પેલા મને આ મારા 300 રૂપિયા લઈ લેવા દેન પાસે. તું 300 રૂપિયા લઈ લે પણ બે જા ને ભાઈ તું. અરે તોલા ખાલી આ ફૂલડા ને એવું લઈને નીકળી જશો. કોકસેક લાડવા ને પેંડા ને એવું ભોળાનાથ ને ધારવા થાય. જાઓ દે હાલ. મહાદેવ એ શોર્ટકટ જાવ તો ઈલા. જાઓ દે માન આવ્યું તારું ઈલા, દર્શન કરવાનું મંદિર. જાઓ દે મજા આવી. હાલે હાલ જો તારું મંદિર આવી ગયું, દર્શન કરી લે. અને ફટાફટ તું મારું પેમેન્ટ શું કહેવાય. હા ના લેવો રે દીધો. એ હું ના, તું પેલા મારા 300 રૂપિયા દે. મારે જવાનું છે વાલમભાઈ ને ઘેરે. આપું છું હા તો ખા. મારે ખાવાનો વિચાર બિલકુલ નથી. મારે ફટાફટ વાલમભાઈ ને ઘેરે જવું છે. તું ખાવાનું બંધ રાખ, પેલા મારા પૈસા દે. થોડા ભેગા તો થવા દે આમાં. એય, પૈસા દે એમ કહું. હજી 2 રૂપિયા આવ્યા છે આ ખાને થલી. પણ ભેગો થવા દે થોડાક. એટલે તું ભીખ માંગીને પૈસા મને આપીશ તું? હા કેટલા છે? 4 રૂપિયા ત્યાં જતી તો. એટલે તો એ આટલા પૈસા તો તું હાન પડશે તોય તું મારા નહીં સૂચવી એકા. એક કામ કર આલે બીજો વાટકો તું બેસી જા. શું લેવા? બે નતરો થઈ જાય ને ઓલે ભેગા થઈ જાય. આયો તો માર. એટલે તું મારી પાસે ભીખ માંગે હે, વાટકો હાથમાં કટોરો લઈ. ઓય બાપા એટલે આ મનસુખ તોલો ઉશીના લઈને ગમે એને બૂસ મારી દે, બાકી ભીખ ન માગે. કેટલા છે? 6 રૂપિયા. એ તારે માર ન ખાવા ને તો ગમે એમ મારા પૈસા ચૂકવાય. ઉભા રહો, ભીખ બેન લઈ જાઓ. તે
મને આખા ગામમાં કોથળામાં બેહારીને તે ઢહડાવીને મારી પાસે તે આમ આખા આમ ભાવની તે દાજ કાઢી નાખી. એટલો મને આખા ગામમાં કોથળો ઢહડાવ્યો પાટા જકા. હું તારે 3 રોટલાની ભૂખ લઈને ઊભો છું. તું મને 300 રૂપિયા દે. મારે હજી પેલા નાસ્તો કરવો છે. તે વાલમભાઈની ઘેરે જવું છે એટલે મારો મગજ સટકી ગયેલો છે. તડકોય મને એટલો લાગ્યો છે. સમજાવો તને ભૂરાભાઈ. આવો બુરાભાઈ આવો કા તોલા મજા આવી? બધા હું આવે આને સમજાઈજો. મારા 300 રૂપિયા આપી દે, નકર હું એના મારીને સાંભળા પડી નાખી. તોલા આ ભૂરાભાઈ ઉભા ત્યાં સુધી ઢીંગલને હેઠ તો ખરો તને ખબર પડે. કેમ હું લેવા? હું લેવા એટલે આ કાંઈ તને દાડીએ રાખ્યો નથી આઈને. આ કાંઈ ભોળાનાથનો શ્રાવણ મહિનો ના એવો લાગે તને? અને ભોળાનાથનો મહિનો રહેવો લાગે? આ તો અમારો પ્લાન હતો. તેથી તું એટલું ગઈને વયો ગયો ને મારા વાહામાં. ઢીંગો મને કે ભૂરાભાઈ આ મનસુખ તોલાનું કાંઈ કરવું નથી. મેં કીધું પણ કાંઈક પ્લાન જડે તેથી એનો વાત. ત્યાં ઢીંગાએ પ્લાન દેખાડ્યો. આખા ગામમાં તને રખડાવ્યો તોલા. એ બાપા હાલ ઢીંગા હાલ. તું ક્યાં લઈ જાય? મારા પૈસા 300 રૂપિયા એમ કહું. આ એટલું ગયું ને એનું હાટું વેલું તોલા. મારે લઈ ગયું ઠાર મારે લઈ ગયું. મારો ઓલા વાલમભાઈ ઉપર દાજ કાઢવાની હતી. ભલા મને આવડે મારી ઉપર દાજ કાઢ નાખી. આખો દે મારી પાસે કોથળો ઢવડાયો. મારે શું કરવાનું? હવે વાલમભાઈ પાસે જાવ તો એનો વારો તો પાડવાનો છે. વાલમભાઈનો મૂકી નહીં ખાવું જ ના જ્યાં સુધી વાલમભાઈનો વારો ન પાડતો ભૂરીનો ને બેનો ત્યાં સુધી. ઢીંગાય મારો બેટો મારે આણી કાઢવાની હતી, મારી આણી ઈવડે કાઢી જા.